તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ રોજનિશી લખે છે? આખા દિવસ દરમિયાન શું કર્યું, શું ભણ્યા, શું વાતો સાંભળી, શું પ્રસંગો બન્યા, મિત્રો વચ્ચે શું વાતો થઈ, એની સાથે ઝઘડ્યા, કંઈ ભૂલ થઈ ગઈ, કંઈ સરસ વિચારો આવ્યા, આ બધાની નોંધ કરો છો? તમારામાંથી જે વિદ્યાર્થી રોજનિશી લખતા હોય હાથ ઊંચો કરે. સરસ. હમણાં આપણે જે પ્રેરક પ્રસંગ સાંભળ્યો, તો આઈન્સ્ટાઈન કોઈ એક દિવસમાં આટલા મહાન વિજ્ઞાની અથવા મહાપુરુષ નહીં બની શક્યા હોય. જ્યારે નાના હશે, થોડા સમજણા થયા હશે, ભણતા હશે, ત્યારથી એમનામાં કંઈ ને કંઈ ચોકસાઈ, નવું શીખવાની વૃત્તિ, નવું જાણવાની વૃત્તિ, અને એ રીતે પોતાના જીવનમાં જે કંઈ સારા વિચારો આવ્યા હોય એને આચરવાની વૃત્તિ, એ રીતે મહેનત કરવાની વૃત્તિ, એ બધું હશે ત્યારે એ મહાન વિજ્ઞાની થઈ શક્યા, મહાન માણસ થઈ શક્યા. તમારામાંથી એક નહીં પણ અનેક ભાઈઓ, આપણે બધા જ મહાન થવાને સર્જાયા છીએ. પોતાની જાતને કોઈ નાની ના ગણે. હું જોઉં છું અહીંયા નાના નાના બાળકો આશ્રમ શાળાના હોય કે પછી મોટા કોલેજના ભાઈઓ હોય, સરસ રીતે રહે છે. હા, ક્યારેક કંઈ ભૂલ થાય, આ બધું થાય, પણ સરસ કામ કરો છો. હું સવારે વહેલાથી જોઉં છું, સફાઈ કરવાનું કામ હોય, જમવાની વાત હોય. હું પણ જોઉં છું કે જમવામાં પણ ઘણા વિદ્યાર્થીઓ જરા કે એઠું ના રહે, ક્યાંય જરાય બહાર ન પડી જાય, બહાર આસપાસમાં ગંદુ ન થાય, એઠવાડ ન પડે. કદાચ ભૂલથી કંઈ છાંટો પડી ગયો હોય તો પાછા ઉઠતા પહેલાં એને લઈ લે, પોતાની જગ્યા, અને એ બધું સરસ કરીને પાછા ઉઠે. પીરસનાર પણ સરસ રીતે પીરસતા હોય. રોટલી ભાખરી આમ નાખે એમ નહીં, સરસ મૂકે, સરસ રીતે. અને જાણે થાળી પર ગમે ત્યાં શાક મૂકી દે, ગમે ત્યાં ભાખરી મૂકી દે, એમ નહીં, વ્યવસ્થિત ગોઠવી. આવી કાળજી રાખનાર વિદ્યાર્થીઓ પણ છે આપણે. શાળામાં પણ એ સરસ હોય છે, અભ્યાસ પણ સરસ. આપણે ત્યારે જેમાં આજે શુક્રવાર છે, આજે આખો દિવસ આપણે સમૂહમાં કામ કરશું. એટલે સામુદાયિક જે કંઈ આપણા કાર્યક્રમો છે બધા, તેમાં નાના નાના વિદ્યાર્થી હોય કે કોલેજના ભાઈઓ હોય, સરસ સંચાલન કરે છે, સરસ બોલે છે. મોટા થયા પછી પણ એવું જ કરી શકે. એ શિક્ષક થાય તો એ સરસ કામ કરે, એ વેપારી થાય તો એ સરસ હોય, ખેડૂત થાય તો પણ સરસ કામ કરે, કોઈ પદ ઉપર આવે, ગ્રામ પંચાયતનો સરપંચ બને કે તાલુકા પંચાયતના પ્રમુખ બને, કોઈ જિલ્લા પંચાયત, કોઈ ધારાસભ્ય, કોઈ લોકસભામાં જાય, સરસ રહે. અત્યારથી જો આપણે કાળજી રાખીએ તો આપણે બધા આ દેશને, આ સમાજને સરસ બનાવી શકીએ.
અને જ્યાં જે વિદ્યાર્થીઓ જે વ્યક્તિ ભણતા ભણતા પોતાની જાત સાથે જાતને ઘડવાનું પણ કામ કરે અને સાથે સાથે બીજાનો પણ વિચાર કરે. એક વિદ્યાર્થી ખિસ્સામાં કંઈક સરસ મજાના ચણા કે કંઈક ખાતો હોય, એની જોડે એના બે મિત્રો હોય, એને ચણા કે કંઈક ન આપે જે ખાતો હોય તો કેવું લાગે? એને પણ મન થાય જ કે અમે 2 મિત્રો 3 મિત્રો સાથે મળીને જ ખાઈશું, જે હશે તે. આવો ભાવ ઊભો થાય. અને જે વિદ્યાર્થીમાં આવો ભાવ ઊભો થાય, મોટા થયા પછી પણ એ જીત રહે. પછી ધીમે ધીમે સમાજ અને દેશ સરસ થાય. પણ પહેલું કામ અત્યારે તમે જે કામ માટે તમને તમારા માતા પિતા અહીંયા મોકલ્યા છે, એ કામ પણ સરસ થવું જોઈએ. ભણવામાં પણ સરસ. હમણાં હું ક્યાં કંઈક વાંચતો હતો ને એમાં પ્રસંગ આવેલો. આપણે ત્યાં પણ પ્રેરક પ્રસંગમાં એ વાત આવી છે કે કોઈએ જે પ્રશ્નો પૂછ્યા હોય એમાં નીચે લખ્યું હોય કે નીચેના 4માંથી ગમે તે 3 પ્રશ્નોનો કે 2 પ્રશ્નોનો જવાબ આપો. એ બધા જ પ્રશ્નોના જવાબ આપે, પછી લખી કે નીચેના ગમે તે 4માંથી 2 તપાસો. બધું જ આવડે એને, બધા જ જવાબો આપ્યા. જે પરીક્ષક હોય એ કઈ રીતે અડધો માર્ક પણ ઓછો મૂકી શકે? આવી આપણી તૈયારી હોય તો પરીક્ષામાં કોઈ આપણને પાસ ન કરી શકે. બધા જ વિદ્યાર્થીઓ આવી રીતે તૈયાર થાય. આપણી પ્રાર્થના હમણાં જે થઈ એમાં આપણી સમૂહ પ્રાર્થના કરી છે એટલા માટે કે આપણે જુદી જુદી પ્રાર્થના કરતા હોઈએ, જરા ઢાળ એની માત્રા અથવા તો ગતિ ઓછી વધતી હોય તો આપણે સાથે ગાઈએ ત્યારે એક સરખાપણું આવે. આજે મેં જોયું કે હજુ થોડાક આગળ પાછળ જાય છે. આ બાજુના ભાઈઓ બહેનો થોડીક પાછળ પડતી એવું લાગે તો હાર્મોનિયમ છે. હાર્મોનિયમ જે ગતિથી ચાલે છે એ ગતિથી જ આપણે ચાલવું જોઈએ. ગીત ગવડાવનાર કે ધૂન ગવડાવનાર જે ગતિથી ગવડાવે એ જ ગતિથી આપણે ગાવું જોઈએ. આવું ધ્યાન કાયમ રાખવું જોઈએ. રામ રામ. ધ્યાન લઈશું.